પ્રવેશનો વિવાદ ઉકેલાયો છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાને આવ્યા બાદ યુનિવર્સિટીનો નિર્ણય સામે આવ્યો। કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। ગત વર્ષ જેટલા વિદ્યાર્થીઓને આ વર્ષે પણ પ્રવેશ મળી શકશે। યુનિવર્સિટીના સત્તાધીશો સાથે સાંસદ ધારાસભ્યોની બેઠક। ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે આદેશ આપ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થીઓ દર્શાવતા હતા આ મુદ્દે વિરોધ। યુનિવર્સિટીમાં સ્થાનિક ક્વોટા ઘટાડતા વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિક ક્વોટા ઘટાડતા વડોદરાના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા। વિદ્યાર્થીઓનો અવાજ ન સાંભળનારા યુનિવર્સિટીના સત્તાધીશો ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત સાંભળવી પડી છે। વીસી સાહેબે પણ જે યુનિવર્સિટી દ્વારા શું થઈ શકે એ બાબતે એમની વાત મૂકી અને સાથે મળી હાલ પૂરતું એ બાબત ઉપર અમે સૌ સહેમત થયા કે લાસ્ટ યર જેટલા પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એમાંથી એક પણ આંકડો એવો ના રહે કે એ વિદ્યાર્થીને એડમિશન ના મળે અને લાસ્ટ યર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું એટલા જ વડોદરાના વિદ્યાર્થીઓને આ વખતે પણ એડમિશન મળે। આગળ વાત કરીએ સુરતથી ખબર છે।